ઉંમર વધવાની સાથે સ્નાયુઓ નબળા પડે, જેને વિજ્ઞાનની ભાષામાં સાર્કોપેનિયા કહેવામાં આવે છે. સાથે સાથે મેટાબોલિઝમ પણ 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ ધીરે ધીરે ઓછું થવાની શરૂઆત થાય છે. જ્યારે તમારું 55-60 વર્ષની ઉંમર આવે છે ત્યારે મેટાબોલિઝમ એકદમ ડાઉન થઈ જાય, એટલે પાચન ક્રિયા નબળી પડી જાય, સ્નાયુ, સાંધા અને હાડકાં નબળા પડી જાય છે. તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ કે જેથી હાડકાં, સ્નાયુ અને સાંધા મજબૂત થાય, અને કઈ 6 વસ્તુઓ ખાવી જોઈએ કે જે આ તમામ વસ્તુઓને, તમામ અંગોને મજબૂત કરવાનું કામ કરશે. દોસ્તો, આપણી આ ચેનલની અંદર તમારું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી આપો. સૌથી પહેલી વસ્તુ, અગર તમે પરસેવો નથી પાડતા, તમે ઉંમર તમારી મોટી થઈ ગઈ છે, વધુ થઈ ગઈ છે, અને તમે એવું વિચારો છો કે મારા હાથ પગ દુખે છે એટલે હું બીજું કંઈ કાર્ય કરી શકવાનું નથી અથવા કરી શકવાની નથી, એટલે હું બસ આરામથી બેસીને તમે જીવન જીવી રહ્યા હોવ, તો તમારે આ બંધ કરવાની જરૂર છે. તમારે કમસે કમ દર 2 કલાકે 5 મિનિટ વોકિંગ કરી લેવાની જરૂર છે. જેટલું ચાલવાનું રાખશો, હૃદય આટલું જ મજબૂત થશે. જો હૃદય મજબૂત હશે તો તમને શ્વાસ વારંવાર જે ચડતો હોય એ શ્વાસ ચડવાની તકલીફ ધીરે ધીરે ઓછી થશે. બરાબર છે. થોડી એવી કસરત, થોડા એવા યોગ રોજ સવારમાં ઉઠીને ખાલી 20 થી 30 મિનિટ માટે કરો. ધીરે 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 તમારા હાડકાની ડેન્સિટી વધશે, સારી થશે, મજબૂત થશે. સ્નાયુ અને સાંધા તમારા મજબૂત થશે. જો તમે કોઈ કામ નથી કરતા અથવા તમે કોઈ એવી એક્ટિવિટી નથી કરતા કે જેનાથી તમને પરસેવો થતો હોય, આવું કંઈ ન કરવાના કારણે તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓ છે પ્રવેશ કરી જશે, અને જો પ્રવેશ કરી ગઈ હોય તો એ જીવનભર તમારો સાથ નહીં છોડે. અને એ માટે સૌથી પહેલા તમારે પ્રોટીન વાળો ખોરાક લેવાની જરૂર છે. એક્ટિવિટી કરવાની સાથે સાથે પ્રોટીન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રોટીન સ્નાયુને બનાવે છે, સાંધાને મજબૂત કરે છે. પ્રોટીન આપણા વાળ માટે, આંખો માટે, ઇમ્યુનિટી માટે, મેટાબોલિઝમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોટીન ક્યાંથી મળે છે? પ્રોટીન સ્નાયુને મજબૂત કરવાની સાથે સાથે આપણા શરીરને મજબૂત કરે. 40 થી 50 ઉંમર બાદ મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે સ્નાયુની ડેન્સિટી છે એ ધીરે ધીરે મતલબ સ્નાયુ છે ધીરે ધીરે નબળા પડે છે, ઓછા પડે છે. તો એને બચાવવા માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. પ્રોટીન મળશે કેમાંથી? મગ, ચણા, અડદ, પનીર, અલગ અલગ પ્રકારની દાળો, અલગ અલગ પ્રકારના કઠોળમાંથી આપણને પ્રોટીન મળશે. કઠોળ છે કે જેને રાત્રે પલાળી સવારે તમારે એનું સેવન કરવું જોઈએ. આ પ્રકારના કઠોળ કે જેમાં મગ છે, ચણા છે, રાજમા છે, દાળ છે, અડદની દાળ હોય, ચણાની દાળ, મગની દાળ, આ પ્રકારની દાળોનું સેવન કરીને તમે તમારા શરીરમાં પ્રોટીનનો વધારો કરી શકો. આ પ્રકારની દાળો તમને પચવામાં મતલબ એવું હોય કે ભાઈ પચતી નથી, તો હું શું કરી શકું કે જેનાથી એ દાળ મને પચે? નથી પચતું તો એ નથી લઈ શકતા, અને તો પ્રોટીન પણ શરીરમાં નથી મળતું, તો શું કરવું? તો તમારે થોડી મહેનત કરવાની જરૂર છે, કારણ કે બેઠાડું જીવન જીવતા હોય તો પ્રોટીન પચે નહીં, અને પાચન વધારવું હોય તો થોડું યોગાસન, પ્રાણાયામ અને થોડી એક્ટિવિટી, જેમાં સીડીઓ ચડવાની, સ્ટેપ્સ ચડ ઉતર કરો, ઘરમાં થોડું વોકિંગ કરો, થોડું રનિંગ કરો, રનિંગ ન થાય તો થોડું ફાસ્ટ વોકિંગ કરો. પગ વળતા નથી, બેસી નથી શકતા, તો અપાન વાયુ મુદ્રા જેવી મુદ્રાઓ કરીને તમે તમારા પાચનને મજબૂત કરી શકો છો. બરાબર છે. આ કોઈ ભાષણ નથી, તમારા માટે લાઈફ ચેન્જિંગ ટિપ્સ છે. પ્રોટીન માટે તમે દૂધ અથવા દહીંનો સહારો લઈ શકો. દૂધ પચતું નથી તો દહીં તો પચી જશે, પાચન થઈ જશે. બરાબર છે. ઘણા બધા લોકોને કફની તકલીફ હોય કે દહીં ખાવાથી કફ થઈ જાય છે. તમે છાશ પીવો, ઘરનું તાજું દહીં ખાવો, એનાથી કોઈ તકલીફ નહીં થાય. અને જો તકલીફ થાય તો તમે ગરમ કરેલું દૂધ, એની મલાઈ કાઢીને પછી તમે એ પીવાનું રાખો. એમાંથી તમને પ્રોટીન મળશે જે સાંધાને મજબૂત કરશે. બીજી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ છે અશ્વગંધા. અશ્વગંધા એ કોઈ પણ મનુષ્યના શરીરમાં ખૂબ જ જબરજસ્ત ફાયદો આપે છે. અશ્વ એટલે ઘોડો. શરીરને ઘોડા જેવું મજબૂત કરવું હોય તો અશ્વગંધા ખાવો. આ શરીરમાંથી કોર્ટિઝોલ નામનું હોર્મોન જે વધારે રિલીઝ થતું હોય એને રિલીઝ થતું અટકાવે છે. જે કોર્ટિઝોલ હોર્મોન છે ને એ વધારે પડતું રિલીઝ થાય તો એને અટકાવવાનું કામ છે અશ્વગંધા કરે છે. એ આ જે હોર્મોન છે એ શું કામ કરે? આપણા શરીરનું સ્ટ્રેસ ઓછું કરવાનું કામ છે એ કોર્ટિઝોલ નામનું હોર્મોન કરે છે. પણ જો એ કોર્ટિઝોલ નામનું હોર્મોન ખૂબ વધારે રિલીઝ થતું હોય તો સ્ટ્રેસ વધારે પડતો રિલીઝ થવા માંડે છે. બરાબર છે. એટલે સ્ટ્રેસ ઓછું કરવા માટે કોર્ટિઝોલનું પ્રમાણ ઓછું કરવું જરૂરી છે, અને એ માટે થઈને તમારે અશ્વગંધા રેગ્યુલર સવાર સાંજ અથવા તો સવારે એક સમયે 4 થી 5 ગ્રામ 1-2 મહિના માટે દૂધ સાથે અશ્વગંધાનું સેવન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. બીજી વસ્તુ,
સફેદ મૂસળી અથવા તો શિલાજીત, આ બંને વસ્તુ શરીરમાં તાકાત આપવાનું કામ કરે, ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. શરીરની નબળાઈ હોય એ દૂર કરવાનું કામ કરે, અને સ્ટેમિના ઓછું હોય તો સ્ટેમિનાને વધારવાનું કામ છે એ શિલાજીત અથવા તો જે સફેદ મૂસળી છે એ કરે છે. તમે સફેદ મૂસળી, શિલાજીત અથવા અશ્વગંધા ત્રણમાંથી કોઈ એક વસ્તુ ખાલી 2-3 મહિના માટે શરૂઆતમાં ખાવાનું રાખો. 2 મહિના માટે અશ્વગંધા ખાવો, પછી 2 મહિના માટે સફેદ મૂસલી ખાવો, અને પછી 2 મહિના માટે શિલાજીત ખાવો. 6 થી 8 મહિનામાં તમારું શરીર લગભગ 2 ગણું મજબૂત, પાવરફુલ બની જશે. ચોથી વસ્તુ છે ડ્રાય ફ્રૂટ્સ, હેલ્ધી ફેટ્સ. હેલ્ધી ફેટ એટલે ડ્રાય ફ્રૂટ્સમાંથી મળતા જે સારા ફેટ છે, સારી જે ચરબી છે, એ જે ઘોડા જેવી દોડ મૂકવામાં આપણા જે સાંધા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતા હોય છે. અગર તમારું શરીર ઘોડા જેવું મજબૂત કરવું હોય તો આપણા જોઈન્ટ્સ એટલે કે સાંધા મજબૂત હોવા, સારા હોવા ખૂબ જરૂરી છે. સાંધાને મજબૂત કરવા માટે 3 વસ્તુ છે જે ડ્રાય ફ્રૂટ્સ તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. એ વસ્તુ છે, એમાં સૌથી પહેલા છે બદામ. રોજ રાત્રે 5 બદામ તમે પલાળીને રાખી દો, સવારે એની છાલ કાઢીને તમે એ બદામનું સેવન ખૂબ ચાવીને કરો. બદામની અંદર વિટામિન એ, વિટામિન ઈ ભરપૂર માત્રામાં છે. આ વિટામિન ઈ જેની આપણે ટેબ્લેટ્સ પણ લેતા હોય ફેસ ઉપર લગાવવા માટે અને અલગ અલગ વસ્તુઓમાં, એની તમારે વિટામિન ઈ છે એ તમારે ભોજનમાં લેવાનું છે. એનાથી તમારી સ્કિન જે કરચલીઓ પડી ગઈ છે, કરચલીઓ દૂર થશે, સ્કિન ટાઈટ થશે, અંદર શરીર છે એ પણ મજબૂત થશે. આની સાથે બીજી વસ્તુ લેવાની છે એ છે અખરોટ. અખરોટનો આકાર મગજ જેવો હોય. મગજની કોઈ પણ પ્રકારની માનસિક તણાવ હોય, અશાંતિ હોય કે કોઈ તકલીફ હોય એ દૂર કરવાનું કામ અખરોટ કરે. સાથે હેલ્ધી ફેટ છે, લીવર, કિડનીને મજબૂત કરે. સાંધા, સ્નાયુઓ અને હૃદય માટે આ ગુણકારી છે. હૃદય મજબૂત થવાની સાથે તમને શ્વાસ ચડવાની તકલીફ ધીરે ધીરે ઓછી થશે અગર બદામ અને અખરોટ રોજ રાત્રે પલાળીને સવારે લેવાનું રાખશો તો. આની સાથે તમે અળસી પલાળી શકો, જે ફ્લેક્સ સીડ્સ કહેવાય છે. અળસી, ઇલાયચી નહીં, અળસી, અળસી, બરાબર છે, એલસી જેને કહેવાય, એ તમારે રોજ રાત્રે થોડા દાણા એના પલાળી, અથવા તો એવું કરી શકો કે આની અંદર ફાઈબર ખૂબ વધારે માત્રામાં હોય અલસીની અંદર, બરાબર છે. એ પચવામાં ઇઝી છે, પણ જ્યારે તમે અલસી ખાવો છો તો ખૂબ માત્રામાં પાણી પણ પીવું ખૂબ જરૂરી બની જાય. અલસી આનો પાવડર કરી રોજ રાત્રે અથવા સવારે ઉઠી તમે બદામ અને અખરોટ ખાવો છો, એની સાથે 3 થી 4 ગ્રામ જેટલા અલસીનો પાવડર છે એ પણ ખાઈ અને ઉપરથી થોડું પાણી પીવાનું રાખો. આ તમારા શરીરમાં ફાઈબર વધારશે. આ તમારા શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડ વધારશે કે જે આપણા હૃદય માટે, સ્નાયુ માટે, એનર્જી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે. આની સાથે સાથે 5મી વસ્તુ છે કેલ્શિયમ, વિટામિન ડી અને B12 ધરાવતો ખોરાક. આમાં ખાસ કરીને રોજ સવારમાં ઉઠી સૂર્યના તડકામાં 20 મિનિટ માટે, કૂણો તડકો હોય ત્યારે 20 મિનિટ માટે સૂરજના તડકામાં તમારે બેસવાનું છે. એ તમારા હાડકાની ડેન્સિટીને મજબૂત કરવાનું, વધારવાનું કામ કરશે. હાડકાને મજબૂત કરશે. ખાસ કરીને એમાં વિટામિન ડી અને D3 રહેલું હોય એ આપણા હાડકાની સાથે સાથે સ્નાયુઓના મજબૂતાઈ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, અને મગજ માટે પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. સાથે સાથે કેલ્શિયમ ધરાવતો ખોરાક, જેમાં દૂધ, દહીં, છાશ, પનીર, આ પ્રકારની ચીજ વસ્તુનું સેવન તમારા દિવસ દરમિયાન ડાયટમાં અવશ્ય કરવું જોઈએ. બપોરના સમય દરમિયાન છાશનું સેવન કરો. સવારમાં નાસ્તાની સાથે દૂધ અથવા દેશી ગાયનું દૂધ હોય તો દૂધ, અથવા તો તમે દહીંનું સેવન કરવાનું રાખશો તો તમને એ જબરજસ્ત ફાયદો આપશે. કેલ્શિયમ વધશે, વિટામિન ડી વધશે, D3 વધશે, અને B12 એ દહીં અને દૂધમાં સારું રહેલું છે. દહીંની અંદર વિટામિન B12 એનાથી પણ સારું છે. મોટી ઉંમરે નસોમાં નબળાઈ આવી જાય તો વિટામિન B12 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. હવે વિટામિન B12 એ આપણા શરીરમાં માંસ અથવા તો એ પ્રકારની જે નોનવેજ વસ્તુ હોય એની અંદરથી વધારે પડતું મળે છે. પણ જે આપણે શાકાહારી લોકો, વિટામિન B12 ક્યાંથી મળશે આપણને? સૌથી પહેલા વિટામિન B12 માટે તમે કેળા, પાલક, બટાકા, આ પ્રકારના સારા ખોરાકનું સેવન કરો કે જે આપણા શરીરમાં વિટામિન B12 જે અન્ય ખોરાકમાંથી મળે છે એનું શોષણ કરવાનું કામ કરશે, બરાબર છે. વિટામિન B12 પેટમાં જાય તો ખરું, પણ પાચન ન થાય તો વિટામિન B12 છૂટું ન પડે અને બોડીમાં એનું શોષણ ના થાય તો પછી વિટામિન B12 ની ઉણપ ક્યારેય પણ ઓછી ન થાય. અને એ ઉણપને દૂર કરવા માટે ફાઈબર વાળો ખોરાક, કાચા સલાડ છે, જ્યુસ કરીને પીવો, દરેક પ્રકારના ફળ
દરેક પ્રકારના સિઝનમાં મળતા ફળનું સેવન અવશ્ય માટે કરો. ખાસ કરીને કેળા વિટામિન B12 ના શોષણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. અને વિટામિન B12 આપણને ઢોકળા, ઇડલી, ઢોસા આ પ્રકારના આથાવાળી વસ્તુઓમાંથી પણ સારી માત્રામાં વિટામિન B12 આપણને મળે છે. તો વિટામિન B12, વિટામિન D અને D3 માટે પણ તમે મહેનત કરો. મૂળ સિદ્ધાંત છે, અગર તમારે શરીર મજબૂત કરવું છે, કોઈ પણ ઉંમરે તમારે શરીરને પાવરફુલ બનાવવું છે, શક્તિશાળી બનાવવું છે, તો સવારમાં ઉઠી 20 મિનિટ માટે યોગ કરો, 10 મિનિટ પ્રાણાયામ કરો, 10 થી 20 મિનિટ તમે સૂર્ય નમસ્કાર અથવા તો કોઈ પણ પ્રકારની હળવી કે ભારે કસરત કરવાનું રાખો. 40 મિનિટ તમે તમારા શરીરને આપશો. મોટી ઉંમરે કંઈ કામ ન હોય તો આ 40-50 મિનિટ સવારની તમારા માટે રામબાણ સાબિત થશે, વરદાન સાબિત થશે. કારણ કે મેં જે ખોરાક બતાવ્યા છે, જો એનું પાચન શરીરમાં ન થાય તો પછી ક્યારેય પણ તમારું શરીર મજબૂત ન બને. તમે ગમે તેટલો સારો ખોરાક ખાશો, પણ જો શરીરને શ્રમ નહીં આપો તો તે ખોરાક પાચન નહીં થાય અને તાકાત નહીં બને. તો તાકાત માટે, પાચન માટે જલ્દીથી તમે આ સિદ્ધાંતોને સમજો અને ખોરાક લેવાનું ચાલુ કરો. પ્રાણાયામ અને યોગ કરવાનું ચાલુ કરો. આ વિડીયો ગમ્યો હોય તો બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ